અમદાવાદથી એક મોટી ખબર। અમદાવાદના નરોડામાં ગેલેક્સી વિસ્તારમાં એસિડ એટેકની ઘટના બની છે। જી હા, એસિડ એટેકની ઘટના નીલક્કમ સોસાયટી નજીકનો આ બનાવ છે। યુવતી પર એસિડ એટેક કરાયો છે। અજાણ્યો શખ્સ યુવતી પર એસિડ ફેંકી ફરાર થયો છે। યુવતીને સારવાર માટે ખસેડાઈ છે। પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે। ભયાનક આ ઘટનાક્રમ। ઉદય અમારી સાથે જોડાયા છે। ઉદય, શું કારણ છે કે આ એસિડ ફેંકાયું છે? યુવતીની હાલત શું છે? શું જાણકારી? જનક, જો વાત કરવામાં આવે તો અમદાવાદના નરોડા સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું ગેલેક્સી જે 4 રસ્તા છે, ગેલેક્સી 4 રસ્તાની બાજુમાં એક નીલકમલ સોસાયટી આવેલી છે। આ નીલકમલ સોસાયટીની બહારની આખો બનાવ છે। બનાવની વિગતોની આપણે વાત કરીએ તો અજાણ્યો શખ્સ બાઇક ઉપર આવ્યો। આવતાની સાથે એક યુવતીમાંથી પસાર થઈ રહી હતી। એ સમય દરમિયાન તેની ઉપર એસિડથી એટેક કરી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ત્યારે તે આસપાસના લોકો જે છે એ એકઠા થઈ ગયા હતા। એકઠા થયા બાદ સૌથી પહેલા 108ને જાણ કરવામાં આવી। અત્યારે યુવતીને જે છે બે સારવાર સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી છે। પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે। આજુબાજુના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે। સાથે તે જે લોકો પ્રત્યક્ષદર્શી છે, કેવા પ્રકારનું બાઇક હતું, આજે આનું વર્ણન જે છે યુવકનું કેવા પ્રકારનું હતું, કઈ તરફ ભાગ્યો, આ તમામ બાબતો લઈને અત્યારે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે। અત્યારે યુવતી કોણ છે એના પરિવારનો સંપર્ક કરવા માટે પણ પોલીસે અત્યારે ચક્રો ગતિમાન કર્યા છે। જનક, બિલકુલ બિલકુલ આભાર ઉદય। તો આપ જોઈ રહ્યા છો કે હાલમાં એક આ એસિડ એટેકની આ ઘટના અમદાવાદમાં નરોડામાં સામે આવી છે।